કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે દાખલા નંબર 4.15 સુધી જોયું હતું. હવે આપણે આજે આગળ વધીએ. દાખલા નંબર 4.16 જોઈએ. જો એમાં રકમમાં શું આપેલું છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક આપેલો છે 60 સેકન્ડ ઇન્વર્સ. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/6 એટલે કે છઠ્ઠા ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલો સમય લેશે? આ પ્રશ્ન અહીંયા શું પૂછેલો છે કે પ્રક્રિયકની જે પ્રારંભિક સાંદ્રતા હોય તેની છઠ્ઠા ભાગની સાંદ્રતા થવા માટે કેટલો સમય લાગશે? વેગ અચળાંક કેની કિંમત પણ આપણને અહીંયા આપી દીધેલી છે અને સાથે સાથે તમને એમ પણ કહી દીધેલું છે કે પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે અને સમય t તેની વચ્ચેનું સંબંધ ધરાવતું સૂત્ર જો તમને ખ્યાલ હોય તો તમે આ એક્ઝામ્પલ ઇઝીલી ગણી શકો. જો વેગ અચળાંક કેટલો છે યાદ રાખવાનું, બરાબર? રકમ તમને ખ્યાલ છે ને, જે 60 સેકન્ડ ઇન્વર્સ અહીંયા તમને આપેલો છે અને પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના કેટલામાં ભાગની થાય છે? છઠ્ઠા ભાગની થાય છે. એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે દાખલો ગણીએ તો પહેલાં આપણે શું લખીએ? પ્રક્રિયા છે કેવી છે? પ્રથમ ક્રમની છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાની જ્યારે વાત થતી હોય, કઈ પ્રક્રિયા છે આ? પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો લખીએ, જો પ્રથમ ક્રમની પ્રક્રિયા, એના માટે વેગ અચળાંક કે એનું સૂત્ર શું થાય? તમને યાદ હોવું જોઈએ. જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે એનું સૂત્ર કંઈક આ રીતે થશે કે k = 2.303 ભાગ્યા શું આવે? t * log અંશમાં શું આવશે? પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા એટલે કે t = 0 સમયની સાંદ્રતા અને t = t સમયની સાંદ્રતા એટલે કે અંતિમ સાંદ્રતા છેદમાં આવશે. તો રકમમાં જો આપણને વેગ અચળાંક આપી દીધેલો છે. વેગ અચળાંક કેટલો આપ્યો હતો કે વેગ અચળાંક કે એની કિંમત આપણને આપેલી છે 60 સેકન્ડ ઇન્વર્સ. આ એક આપણને ખબર છે. બીજું શું કીધું છે? પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના છઠ્ઠા ભાગના મૂલ્ય જેટલી થાય. એનો અર્થ શું થાય? પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા આ છે. અમુક સમય પછી પ્રક્રિયકની જે આ અંતિમ સાંદ્રતા છે, બરાબર, એ તેની પ્રારંભિક સાંદ્રતાના કેટલામાં ભાગની થાય છે? છઠ્ઠા ભાગની થાય છે. તો તેને આપણે આ રીતે લખી શકાય ને? શું આ શું છે? પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા. આ કેવી છે? અંતિમ સાંદ્રતા. તો અંતિમ સાંદ્રતા એટલે શું? તો કે પ્રક્રિયકની જે પ્રારંભિક સાંદ્રતા હતી એની છઠ્ઠા ભાગની સાંદ્રતા થાય તેને આપણે અંતિમ સાંદ્રતા તરીકે ઓળખીએ છીએ. પ્રારંભિક સાંદ્રતામાં કાંઈ ફેર ન થાય, કારણ કે પ્રક્રિયા શરૂ થાય ત્યારે જે સાંદ્રતા હોય તે પ્રારંભિક હોય. પછી અમુક સમય પછી સાંદ્રતા ઘટે તો એ કેટલી થાય? તો કે પ્રારંભિક પ્રક્રિયકની સાંદ્રતાના છઠ્ઠા ભાગ જેટલી ઘટી જાય. તો આ બે વેલ્યુ તમને ખ્યાલ હોય તો આ સૂત્રમાં આપણે મૂકી દઈએ. જો કેની વેલ્યુ ખબર છે, તમારે સમય મેળવવાનો છે, તો ટીને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો t = શું થાય? 2.303 ભાગ્યા k * log r0/rt. કેની કિંમત આપણી પાસે છે, મૂકી દઈએ સૂત્રમાં. 2.303 ભાગ્યા કેની કિંમત આવશે 60 સેકન્ડ ઇન્વર્સ * log r0ની કિંમત મૂકવાની નથી, માત્ર આ લખવાની છે. પ્રારંભિક સાંદ્રતા અંતિમ સાંદ્રતા એ કેટલી છે? પ્રારંભિક સાંદ્રતાના છઠ્ઠા ભાગની છે, એટલે કે r0 × 1/6. rt બરાબર શું લખાય? r0 × 1/6. તો r0 અહીંયાથી કેન્સલ થાય, 6 ઉપર આવશે. તો આન્સર શું આવે? જો 2.303 ભાગ્યા 60 * log 6. log 6 એટલે શું કરવાનું? લોગ ટેબલમાં તમારે જવાનું અને 60નું 0માં જોવાનું. કેમાં જોવાનું? 60નું 0માં. તો જો આન્સર શું આવે છે? તેનો આન્સર આવશે 2.303 ભાગ્યા 60 × log 6. એની વેલ્યુ આવે 0.7782. અને અહીંયા સેકન્ડ ઇન્વર્સ હતું તો ઉપર જાય એટલે શું થઈ જશે? સેકન્ડમાં ફરી જશે. તો જો હવે આનો ગુણાકાર અને ભાગાકાર જે થતું હોય તમારે કરવાનું. હું અહીંયા સીધો આન્સર લખું છું. શું આવશે? 2.98 × 10⁻² સેકન્ડ. એટલે કે પ્રક્રિયકની જે પ્રારંભિક સાંદ્રતા છે
તેની છઠ્ઠા ભાગની થવા માટે જે સમયગાળો લાગે તે કેટલો છે? 2.92 × 10⁻2 સેકન્ડ. આ જે એક્ઝામ્પલ આપ્યો છે એ સાવ ઇઝી છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર આવડતું હોય અને તમને આરટી એ રકમ ઉપરથી કઈ રીતે મેળવવું એ ખબર હોય. શું? તો કે પ્રારંભિક સાંદ્રતાના છઠ્ઠા ભાગની સાંદ્રતા થાય એને આરટી કહેવાય. તો તેના માટે લાગતો સમય કેટલો? તો કે 2.98 × 10⁻2 સેકન્ડ થશે. તો આ સ્વાધ્યાયનો દાખલા નંબર 4.16 કમ્પ્લીટ થયો. હવે જો આનો આ ક્વેશ્ચન તમને બીજી રીતે પૂછે, ક્વેશ્ચનમાં થોડોક એવો ચેન્જ કરે કે તમને એમ કે પ્રક્રિયકની જે પ્રારંભિક સાંદ્રતા છે એ નહીં 16મા ભાગની સાંદ્રતા થાય ત્યારે લાગતો સમય કેટલો હોય. તો શું કરવાનું? જો પ્રક્રિયકની જે પ્રારંભિક સાંદ્રતા છે એ તો એમનો રહેવાની, ટી સમય પછીની સાંદ્રતા છે એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા કેટલી થાય? એના કરતાં 16મા ભાગની થાય. તો અહીંયા 16 મૂકી દો તો બરાબર. તો અહીંયા શું થઈ જાય? 16. તો log 6 ની જગ્યાએ શું આવશે? log 16. તો log 16ની કિંમત તમારે મેળવી લેવાની. જે આન્સર આવે એનો 2.303/60 સાથે ગુણાકાર કરો એટલે તમને આન્સર મળી જશે. એટલે કે રકમમાં તમને 6 આપે અથવા તો 16 આપે. એનસીઆરટીની ઇંગ્લિશ મીડિયમની ટેક્સ્ટ બુકમાં તમને અહીંયા 16 આપેલા છે બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા 6 આપે 16 આપે કંઈ ફેર નહીં પડે. તમને મેથડ આવડતી હોય એટલે log મેળવતા આવડતું હોય તો તમને આન્સર મળી જશે. હવે આપણે આગળ વધીએ. 4.16 એ દાખલો કમ્પ્લીટ કર્યો. હવે 4.17 જોઈએ. જો રકમ શું આપેલી છે? કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંની એક કઈ નિપજ છે? સ્ટ્રોન્શિયમ, જેનો પરમાણુ ભાર કેટલો છે? 90. એટલે સ્ટ્રોન્શિયમ 19 તરીકે પણ આને ઓળખીએ છે બરાબર. આ શું કીધું છે? કેન્દ્રીય વિસ્ફોટન થાય છે તેમાં એક નિપજ કઈ મળે છે? સ્ટ્રોન્શિયમ 90. અને તેનું અર્ધાયુષ્ય સમય આપેલું છે 28.1 વર્ષ. હવે જો કોઈ પણ કેન્દ્રીય વિસ્ફોટન પ્રક્રિયા હોય એ પ્રથમ ક્રમની હોય, એ ખાસ તમને ખ્યાલ હોવું જોઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયાના જ્યારે ઉદાહરણ જોતા હતા ત્યારે આ એક્ઝામ્પલ હતું કે કોઈ પણ કેન્દ્રનું ક્ષયન થાય એટલે કે વિસ્ફોટન થાય એ બધી પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો તમને અર્ધાયુષ્ય સમય આપેલું છે કે આ સ્ટ્રોન્શિયમ છે એનું અર્ધાયુષ્ય સમય છે 28.1 વર્ષ. જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ 90 કેલ્શિયમને બદલે શોષાયેલું હોય, એટલે કે આ જે વિસ્ફોટન થાય છે એ પ્રક્રિયાના સમયે જ એક તાજા જન્મેલા બાળક તેના હાડકાની અંદર જે સ્ટ્રોન્શિયમ જોવા મળ્યું એ કેટલું હતું? 1 માઇક્રોગ્રામ હતું બરાબર. તો તે બાળકમાં જો બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ ગુમાવાયું ન હોય, એટલે કે એની જે ચયાપચયની ક્રિયા થાય છે તે દરમિયાન સ્ટ્રોન્શિયમ ગુમાવાતું નથી, એટલે કે એમાં જે હોય એનું જ રહે, તો 10 વર્ષ અને 60 વર્ષના અંતે તેના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ રહ્યું હશે? તો આપણે 10 વર્ષ હોય, 10 વર્ષ પછી તેમાં સ્ટ્રોન્શિયમનું પ્રમાણ કેટલું હોય એ મેળવવાનું છે અને 60 વર્ષ પછી તેના શરીરમાં સ્ટ્રોન્શિયમનું કેટલું પ્રમાણ છે એ મેળવવાનું છે. પહેલાં રકમમાંથી આપણે જે કિંમતો આપી છે એ આપણે લખી નાખીએ. આપણને શું આપેલું છે? અર્ધ આયુષ્ય સમય આપેલો છે. કેટલો છે? 28.1 વર્ષ. તો પહેલાં આપણે લખી નાખીએ. જો અર્ધ આયુષ્ય સમય શું આપેલો છે? અર્ધ આયુષ્ય સમય આપણને આપેલો છે T1/2. કેટલો? 28.1 વર્ષ. બીજું શું? તો આપણને ખ્યાલ છે કે આ જે કેન્દ્રીય વિખંડન પ્રક્રિયાઓ હોય અથવા તો વિસ્ફોટન પ્રક્રિયાઓ હોય એ બધી કેવી હોય? પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે. એટલે અહીંયા લખવું હોય તો લખી નખાય કે પ્રક્રિયા કેવી છે? પ્રથમ ક્રમની છે બરોબર. હવે જો અર્ધ આયુષ્ય સમયની કિંમત તમને ખ્યાલ છે અને પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એમ તમને ખબર પડી જાય તો આના ઉપરથી તમે વેગ અચળાંક કેની કિંમત મેળવી શકો. તો આપણી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એનું સૂત્ર કંઈક આ રીતે છે કે 0.693/k. તો અર્ધ આયુષ્ય સમય તમને આપેલો છે તો એના ઉપરથી તમે વેગ અચળાંક મેળવો તો k ને સૂત્રનો કરતા બનાવો તો k = શું થાય? 0.693. આ k ને અહીંયા લીધો તો અર્ધ આયુષ્ય સમય T1 છેદમાં આવશે.
તો આપણે એની વેલ્યુ મૂકી દઈએ 0.693 અપોન અર્ધ આયુષ્ય સમય 28.1 વર્ષ. તો આનો ભાગાકાર કરીએ આપણે તો આન્સર શું આવશે જુઓ તો 0.693 ભાગ્યા 28.1 એનો જે આન્સર આવે એમાં પોઈન્ટમાં ડાબી બાજુ અથવા તો જમણી બાજુ જે ખસેડવા પડે એ તમે જાતે ખસેડજો. હું અહીંયા સીધો આન્સર લખું છું. આન્સર આવશે 2.46 ગુણ્યા 10⁻². બરાબર. અને અહીંયા શું આવશે વર્ષ ઇનવર્સ, કારણ કે અહીંયા છેદમાં વર્ષ છે ને, બરાબર. એટલે ઉપર જાય એટલે શું થાય, વર્ષની ઉપર -1 લખવી પડે. તો કેની કિંમત આપણને મળી ગઈ. હવે જો રકમમાં તમને શું કીધેલું છે તો કે 10 વર્ષ પછી અને 60 વર્ષ પછી તે આજે જન્મેલું બાળક છે તેના શરીરની અંદર સ્ટ્રોન્શિયમનું કેટલું પ્રમાણ હાજર હોય તે મેળવવાનું છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે તેના શરીરમાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ રહેલો છે, સ્ટ્રોન્શિયમ લેવું. તો આપણે એમ કહી શકાય કે આ જે સ્ટ્રોન્શિયમ છે એની પ્રારંભિક સાંદ્રતા 1 માઇક્રોગ્રામ હોય. કારણ કે શા માટે, તો કે બાળકના શરીરમાં શરૂઆતમાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ હતું. તો જે શરૂઆતમાં હોય તેને આપણે પ્રારંભિક સાંદ્રતા કહીએ છીએ. તો આ જે 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ છે એ R0ની કિંમત થઈ. પ્રારંભિક સાંદ્રતા છે ને, એટલે આપણે શું લખીએ, R0ની કિંમત 1 માઇક્રોગ્રામ હશે. પછી 10 વર્ષ અને 60 વર્ષ માટે આપણે મેળવશું. તો આપણે લખીએ જો પ્રારંભિક સાંદ્રતા એને આપણે કઈ સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ, R0 દ્વારા. જ્યારે બાળક જન્મે છે ત્યારે એના શરીરમાં 1 માઇક્રોગ્રામ જેટલું શું છે, સ્ટ્રોન્શિયમ હાજર છે. તો તેની આ પ્રારંભિક સાંદ્રતા થઈ ગઈ. હવે જો અહીંયા ક્યારનો સમય છે, પ્રારંભિક સાંદ્રતા એટલે શું, તો કે t=0 સમયની વાત થાય ત્યારે R0 હોય. હવે આપણને બે અલગ અલગ સમય આપેલા છે, એક 10 વર્ષ આપેલો છે અને બીજું શું આપેલું છે, 60 વર્ષ. તો આપણે બે સમય લઈ લઈએ. જો t1 સમય એટલે કે 10 વર્ષ પછીની સાંદ્રતા અને t2 સમય એટલે કે 60 વર્ષ પછીની સાંદ્રતા. બરાબર. આ 10 વર્ષ પછીની આપણે સાંદ્રતા જોશું અને પછી 60 વર્ષ પછીની સાંદ્રતા જોશું. તો જો t1 બરાબર 10 વર્ષ ત્યારે તેની સાંદ્રતા R(T1) કેટલી હશે ખબર નથી, તો આપણે ધારી લઈએ x શું હશે, x માઇક્રોગ્રામ. અને 60 વર્ષ પછી તેની સાંદ્રતામાં ઘટાડો થઈ અને R(T2) થશે, એ કેટલો હશે એ પણ ખબર નથી, એને આપણે ધારી લઈએ y માઇક્રોગ્રામ. શું કર્યું આપણે, આ જે જન્મેલું બાળક છે તેના શરીરમાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ હતું. આ ક્યારની વાત છે, શરૂઆતની. એટલે આપણે R0 એને લઈ લીધું પ્રારંભિક સાંદ્રતા. પછી પ્રશ્ન એવો પૂછેલો છે કે 10 વર્ષ પછી તેમાં કેટલું સ્ટ્રોન્શિયમ હશે અને 60 વર્ષ પછી તેમાં કેટલું સ્ટ્રોન્શિયમ હશે એ પૂછેલું છે. હવે તમને એ તો ખ્યાલ આવી જશે કે અત્યારે જો શરૂઆતમાં 1 માઇક્રોગ્રામ હતું, બરાબર, જ્યારે એનો જન્મ થયો ત્યારે. હવે બાળક જ્યારે 10 વર્ષનું થાય ત્યારે એનું પ્રમાણ 1 માઇક્રોગ્રામ થોડું રહેવાનું છે, કારણ કે આ પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને કંઈક ઓછી થશે. તો અહીંયા જે આન્સર આવશે એ 1 કરતાં ઓછો આવશે. પછી 60 વર્ષ પછી હજી એના કરતાં ઘટી જાય એટલે વાયનો આન્સર એના કરતાં પણ કેવો આવશે, ઓછો આવશે. બરાબર. એક્સની વેલ્યુ થોડીક વધારે આવશે, વાયની વેલ્યુ કેવી આવશે, ઓછી. પણ એક બાબત આપણને ખબર પડી ગઈ કે અહીંયા એક્સ અને વાય એ બંનેની કિંમત હશે 1 કરતાં તો ઓછી જ આવવાની છે, કારણ કે પ્રારંભિક 1 છે તો અમુક સમય પછી એટલે કે અમુક વર્ષ પછી સાંદ્રતા ઘટશે, એટલે કે 1 કરતાં અહીંયા ઓછી થાય, એના કરતાં ઓછી શું થશે અહીંયા. તો T1 અને T2ની આ 10 વર્ષ પછી અને 60 વર્ષ પછી આ બંનેની વેલ્યુ આપણે મેળવીએ. પહેલાં આપણે વાત કરીએ 10 વર્ષની. તો જો પહેલું આપણે મેળવીએ 10 વર્ષ પછી બાળકના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ રહેલું હશે, તો પછી રહેલ સ્ટ્રોન્શિયમ કયો છે, 90 ની ગણતરી. તમારી પાસે કેની કિંમત છે, બરાબર, અને આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો જુઓ તો આપણી પાસે સૂત્ર છે કે k = શું થાય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 2.303 ભાગ્યા t ઇન્ટુ log પ્રારંભિક સાંદ્રતા R0
અને 10 વર્ષ પછીની સાંદ્રતા તો કે R of T1. 10 વર્ષ પછીની સાંદ્રતા કેટલી છે? R of T1. તો આ બંનેની કિંમત આપણે મૂકી દઈશું. હવે જો 10 વર્ષ એટલે કે સમય તો તમને આપી દીધેલો છે, બરોબર. તો એક કામ કરીએ, સમયને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો કે છે આના છેદમાં જશે. તો ટીને હું અહીંયા લખું તો ટીની કિંમત ડાયરેક્ટ લખું છું, કેટલી થશે? 10 બરાબર 2.303 ભાગ્યા છેદમાં આવશે કે કેની કિંમત એ આપણી પાસે છે, જો કેટલી છે? 2.46 ગુણ્યા 10⁻² વર્ષ ઇનવર્સ ઇન્ટુ લોગ પ્રારંભિક સાંદ્રતા કેટલી છે? R0 અને R of T1 એટલે કે 10 વર્ષ પછીની સાંદ્રતા કેટલી છે? તો કે x માઇક્રોગ્રામ. કેટલી છે? x માઇક્રોગ્રામ. એક કામ કરી, જો પ્રારંભિક સાંદ્રતાની કિંમત મૂકી દઈએ. પ્રારંભિક સાંદ્રતા R0 ની કિંમત કેટલી આપેલી છે આપણને રકમમાં? પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા છે 1 માઇક્રોગ્રામ. તો અહીં એક કામ કરીએ, સીધું આપણે 1 માઇક્રોગ્રામ જ લઈ લઈએ. તો અંશમાં શું આવશે? 1 માઇક્રોગ્રામ છેદમાં R of T1 એટલે કે 10 વર્ષ પછીની સાંદ્રતા x માઇક્રોગ્રામ. તો માઇક્રોગ્રામ કેન્સલ થશે. હવે જો શું થાય, અહીંયા શું વધે? log 1/x, બરોબર. એક કામ કરીએ, આ બરાબરની આ જમણી બાજુના પદ છે એમાં આ સૂત્રને કરતા બનાવી દેવાના. જો તો શું થાય? આ છેદવાળું પદ છે આના સાથે ગુણાકારમાં છે અને આ અંશવાળું પદ છે આના ભાગાકારમાં છે. તો શું મળે? જો આને સૂત્રનો કરતા બનાવો તો શું? log 1/x શું લખાય? log 1/x બરાબર આને સૂત્રનો કરતા બનાવ્યું તો આ પદ છે આ છેદવાળું પદ એના ગુણાકારમાં છે એટલે શું થાય? 10 ગુણ્યા 2.46 ગુણ્યા 10⁻² બરોબર વર્ષ ઇનવર્સ છેદમાં 2.303 આના છેદમાં આવશે 2.303. તો જો આનું સાદુરૂપ આપીએ તો આન્સર શું આવે? 10 ગુણ્યા 2.46 ગુણ્યા 10⁻² કરજો ભાગ્યા 2.303 કરો તો એનો આન્સર આવશે 0.1070. કોના બરાબર મળ્યું? log 1/x બરાબર મળ્યું. હવે તમને ગુણાકાર ભાગાકાર તો આવડે, હું બધું આ કરતો નથી, બરોબર. આપણને આન્સર મળ્યો. હવે શું થાય? જો કેની કિંમત આપણી પાસે શું છે? જો તો કેનો એકમ એ વર્ષ ઇનવર્સ છે ને, તો કેની કિંમત આપણે અહીંયા મૂકી દીધેલી છે, બરોબર. વર્ષ ઇનવર્સમાં મૂકેલી છે. તો log 1/x = 0.1070 અહીંયા થયું. તો હું એક કામ કરું, 1/x મેળવવો છે. અહીંયા શું મેળવવો છે? 1/x. તો અહીંયાથી log મારે કાઢવો પડે. જો તમે અહીંયાથી log કાઢો તો બરાબરની આ સાઈડ એન્ટી log મૂકવો પડે. ખાસ યાદ રાખજો, જો તમારે અહીંયાથી log કાઢવો હોય તો આ સાઈડ કિંમતમાં શું મૂકવો પડે? એન્ટી log. તો શું કરીએ? જો log કાઢી નાખો તો અહીંયા ડાબી બાજુ શું વધે? 1/x. તમે ડાબી બાજુથી log કાઢ્યો તો જમણી બાજુ તમારે શું લખવો પડે? એન્ટી log લખવો પડે 0.1070. તો હવે તમને એન્ટી log મેળવતા આવડવા જોઈએ. તો આપણે પહેલાં એન્ટી log મેળવતા શીખીએ. તો જો એન્ટી log છે એ બે પ્રકારના મળશે. એક આપણે જોશું એન્ટી log. અહીંયા કાઉન્સમાં જે વેલ્યુ આપી હોય તે કેવી હશે? પોઝિટિવ હોય, એટલે કે ધન વેલ્યુ હોય. અને બીજો જે એન્ટી log આપણે મેળવતા શીખશું તે આવશે, અહીંયા જે કાઉન્સમાં કિંમત આપી હશે એ કેવી આપેલી હશે? ઋણમાં આપેલી હશે. તો આપણે પહેલાં જ્યારે એન્ટી logની કિંમત ધનમાં આપેલી હોય એવી કિંમતો માટે આપણે એન્ટી log મેળવીએ. એક એક્ઝામ્પલ જોઈએ. જો એન્ટી log અહીંયા જે કિંમત આવશે એ કેવી લેવાની છે? ધન લેવાની છે. તો 3.4032 આનો એન્ટી log મેળવીએ. તો જો આનો એન્ટી log કઈ રીતે મેળવવામાં આવે? તો અહીંયા પહેલાં ધ્યાન રાખો. જો પહેલાં શું કરવાનું? આ પોઈન્ટની આગળનો જે કિંમત છે એને પહેલાં કંઈ આપણે ધ્યાનમાં લેતા નથી. એટલે કે પોઈન્ટ આપણે લખતા જઈએ એટલે વધારે ખ્યાલ આવે. પોઈન્ટની આગળની કિંમત ને હાલ પૂરતી એટલે કે અત્યારે ધ્યાનમાં ન લઈ, બરોબર.
આ વેલ્યુ આપણે ધ્યાનમાં લેવાની છે, પણ અત્યારે પહેલા સ્ટેપમાં શું કરવાનું તો કે પોઈન્ટની આગળની કિંમતને આપણે અત્યારે ધ્યાનમાં લેવાની નથી. પોઈન્ટની પછીની કિંમત શું છે? 0.4032. પહેલાં આપણે આને ધ્યાનમાં લેશું. તો જો આ જે 0.4032 છે એને આપણે ધ્યાનમાં લઈએ તો તમારે એન્ટીલોગના ટેબલમાં જવાનું અને શું કરવાનું તો કે 0.40નું કેમાં જોશું? 3માં ડિફરન્સ અને 2માં મેઇન ડિફરન્સ જોવાનો રહેશે. તો આપણે એન્ટીલોગવાળા ટેબલમાં આપણે જઈએ અને જોઈએ. જો તો 0.40નું કેમાં જોવાનું કીધું છે? પહેલાં 3માં અને 2માં ડિફરન્સ. તો જો અહીંયા આપણને 0.40 આપ્યું છે, એનું પહેલાં આપણે 3માં જોશું. તો 3માં ડિફરન્સ કેટલો છે? જો તો અહીંયા જે આવશે 3ની કિંમત આવશે ને. જો અહીંયા 3 છે અને 40નું જોવાનું છે, બરાબર. તો આન્સર શું આવે છે? 2523. તો આપણે અહીંયા મૂકી દઈએ. પહેલાં જો 40નું 3માં જોયું, શું આવ્યું? 2523. 2માં ડિફરન્સ જો, મેન ડિફરન્સ. તો 40નો 2માં ડિફરન્સ કેટલો છે? મેં જુઓ તો 2માં કેટલો છે? 1. તો એમાં 1 ઉમેરી દો. એટલે કે આની અંદર તમારે 1 શું કરવાનો છે? ઉમેરવાનો છે. તો આન્સર શું થઈ ગયો? જુઓ તો 3 ને 1 4, 2 5 2, 25 24. બરાબર. અહીંયા આન્સર શું થઈ ગયો? 25 24. અહીંયા જુઓ તો 40નો 3માં ડિફરન્સ કેટલો છે? 40નો 3માં ડિફરન્સ 3 અહીંયા છે. જો અહીંયા ભૂલથી આપણે 2નું લેવાઈ ગયું. 3ની વેલ્યુ અહીંયા છે, 2529 છે, બરાબર. 3 માટે જુઓ, આ 3 માટે શું છે? 2529. અહીંયા 2529 મૂકી દઈએ. 23 છે એ 3 માટે હતું, બરાબર. 2 માટે માં પ્લસ 1 ઉમેર્યો, બરાબર. એટલે સરવાળો કરશો એટલે આન્સર શું આવે તો કે 25. આ 29 હતા, 1 ઉમેર્યો એટલે અહીંયા કેટલા થશે? 30. તો 0.40નું જ્યારે 3 અને 2માં મેઇન ડિફરન્સ જોયો, આન્સર આવ્યો 2530. હવે જે આન્સર આવ્યો છે એ આપણે અહીંયા લખી નાખીએ. પહેલાં શું આન્સર આવ્યો? 40નું જ્યારે ડિફરન્સ 3માં જોયું અને એમાં 2 ઉમેરી દીધા 40માં, ત્યારે આન્સર આવ્યો 2530. એટલું કમ્પ્લીટ થયું. પહેલાં શું કરવાનું કીધું તો કે પહેલાં શું કરવાનું તો કે પોઈન્ટની આગળની કિંમતને અત્યારે ધ્યાનમાં લેતા નથી, પોઈન્ટની પાછળની કિંમતને અત્યારે ધ્યાનમાં લેશું. એટલે કે 0.40નું 3માં અને 2માં મેઇન ડિફરન્સ જોવામાં આવશે. એનો આન્સર આવ્યો 2530. હવે શું કરવાનું? આ જે પોઈન્ટની પહેલાંની કિંમત છે હવે એને આપણે ધ્યાનમાં લઈએ. છો પોઈન્ટની પહેલાંની જે કિંમત હોય તેમાં તમારે 1 ઉમેરવાનો છે. શું કરવાનું? પોઈન્ટની આગળની કિંમતમાં 1 ઉમેરવું, બરોબર. તો આન્સર શું આવે? જો તો પોઈન્ટની આગળની કિંમત કેટલી છે? 3. તો આ જે પોઈન્ટની આગળની કિંમત છે એમાં તમે 1 ઉમેરશો એટલે આન્સર શું થશે? 4. તો તમારે જે આન્સર મેળવવાનો છે એ શું હશે? જો તમે આ 0.40નું 32માં જે જોયું એ આન્સર શું આવ્યો? 2530. તો તમારે શું કરવાનું? આ જે પોઈન્ટની આગળની કિંમતમાં 1 ઉમેર્યું અને આન્સર 4 આવ્યો, તો તમારે અહીંયા જમણી બાજુથી ચોથા આંકડા પછી તમારે પોઈન્ટ મૂકવાનો છે. શું કરવાનું? જમણી બાજુથી જે ચોથો ડિજિટ હોય એની પછી પોઈન્ટ મૂકવાનો. તો પહેલો ડિજિટ જમણી બાજુ આગળ તો બીજો ડિજિટ, આ ત્રીજો અને ચોથો. તો અહીંયા તમારે પોઈન્ટ મૂકવાનો. તો આન્સર થઈ ગયો. પોઈન્ટ પછી અહીંયા કાંઈ નથી એટલે આપણે 0 મૂકી દઈએ. તો આન્સર શું આવ્યો? એન્ટીલોગ 3.4032. એનો આન્સર આવે 2530.0. શું આપણે કર્યું? જો ફરીવાર આપણે જોઈએ શું કરવાનું તો કે એન્ટીલોગ મેળવવો છે 3.4032નો. તો પહેલાં પોઈન્ટની આગળના જે ડિજિટ છે અથવા તો કિંમત છે એને ધ્યાનમાં લેવાની નથી. પહેલાં પાછળની કિંમતને ધ્યાનમાં લેશું. તો પાછળની કિંમત પહેલાં લખી નાખી. જો 0.4032. તો એન્ટીલોગ ટેબલની અંદર આપણે 0.40નું 3માં ડિફરન્સ અને 2માં મેઇન ડિફરન્સ જોશું. તો 3માં ડિફરન્સ મળ્યો 2529 અને 2માં મેઇન ડિફરન્સ મળ્યો 1, એટલે એનો સરવાળો કર્યો એટલે આન્સર આવ્યો 2530. તો એને આપણે અહીંયા લખી નાખ્યું. હવે શું કરવાનું? આ પોઈન્ટની આગળની જે કિંમત છે તેમાં 1 ઉમેરવાનો અને જે કિંમત આવે
તે આ ઉપર આવેલા આન્સરમાં જમણી બાજુથી પોઈન્ટ એ રીતે મૂકવાનો કે અહીંયા જે કિંમત આવે એની પછીનો હોય. એટલે કે અહીંયા આન્સર 4 આવ્યો તો જમણી બાજુથી તમારે 4 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો છે. એટલે આન્સર શું થાય? 2530.0. બરાબર. તો આ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો જુઓ તો આપણને જે એક્ઝામ્પલ અહીંયા આપેલું છે એમાં આપણને શું પૂછેલું છે? 1/x = NT log 0.1070. તો આ મેથડ આપણે વાપરીએ તો અહીંયા ધ્યાન રાખજો, આ મેથડ આપણે અહીંયા વાપરીએ તો શું કરવું પડશે? પહેલાં જુઓ તો આને આપણે અલગ લઈ લઈએ. જો આ પદમાં આપણે એન્ટીલોગની કિંમત મૂકશું, બરાબર, પણ આની ગણતરી તમારે સાઈડમાં કરવાની. તો આપણને પૂછ્યું છે શું? તો કે એન્ટીલોગ 0.1070. તો પહેલું સ્ટેપ શું આપણે કરતા હતા? તો કે પોઈન્ટની જે આગળની કિંમત છે એને અત્યારે ધ્યાનમાં લેતા નથી. પહેલાં આપણે શું કરીએ છીએ? પોઈન્ટની પાછળની કિંમત છે ને પહેલાં લખી નાખો 0.1070. પછી શું કરતા હતા? તો કે એન્ટીલોગ ટેબલમાં શું કરવાનું? તો કે 0.10નું કેમાં જોશો? 7માં. 0માં તો કાંઈ જોવાનું આવતું નથી કારણ કે મેઇન ડિફરન્સમાં 0 ક્યાંય આવતો નથી. તો જુઓ તો 0.10નું આપણે 7માં જોઈએ તો શું આન્સર આવે? 0.10નું 7ની અંદર આપણે જોઈએ તો જો પાછું આપણે એન્ટીલોગ ટેબલ જોશું, તેમાં 0.10 એનું કેમાં જોવાનું? 7માં. તો આન્સર શું આવે? જુઓ તો 7માં છે 1279. તો મૂકી દઈએ અહીંયા જો 1279. શું આવશે? 10નું 7માં 1279. બરાબર. પછી આપણે બીજું સ્ટેપ શું લીધું? તો કે પોઈન્ટની આગળ જે કિંમત હોય એમાં 1 ઉમેરી દેવાનું. તો જુઓ તો પોઈન્ટની આગળ કેટલી કિંમત છે? 0. તો એની અંદર તમે 1 ઉમેરી દો એટલે આન્સર શું આવે? 1. તો હવે તમારે શું કરવાનું? તો કે અહીંયા જમણી બાજુથી 1 આંકડા પછી તમારે એક પોઈન્ટ મૂકી દેવાનો. તો શું આવે? 1.279. બરાબર. આ ગણતરીની વેલ્યુ છે બધી. જો આ સાઈડમાં તમારે કરવાની છે. હવે તમને એન્ટીલોગ મેળવતા આવડી જશે. તો જુઓ તો અહીંયા આપણે પહોંચ્યા હતા તો 1/x બરાબર એન્ટીલોગ 0.1070. એનો આન્સર શું આવ્યો? તો કે 1.279. તો એક્સને તમે સૂત્રનો કરતા બનાવી દેશો તો શું આન્સર આવે? જો એક્સને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ તો x = શું થાય? તો કે x અહીંયા શું આવશે? આના ભાગાકારમાં આવી જશે ને. આ એક્સને અહીંયા લઈ લો, આના ભાગાકારમાં લઈ લો એટલે 1/1.279 થશે. તો આનો ભાગાકાર તમારે જાતે કરવાનો. તો એનો ભાગાકાર કરશો એટલે આન્સર આવશે 0.7816. આ જે વજન આપણે લઈએ છીએ જો ધાર્યો છે કેમાં ધાર્યો છે? x માઇક્રોગ્રામમાં ધાર્યો છે ને. 10 વર્ષ પછીની જે બાળકના શરીરમાં જે આપણને સ્ટ્રોન્શિયમ મળશે એ કેટલું મળશે? 0.7816 માઇક્રોગ્રામ મળશે. એક્સની કિંમત મળી ગઈ તમને, બરાબર. તો પહેલો આન્સર મળી ગયો. જો 10 વર્ષ પછી રહેલા સ્ટ્રોન્શિયમની ગણતરી. તો બાળકના શરીરમાં 10 વર્ષ પછી એટલે કે t બરાબર 10 વર્ષ પછી x માઇક્રોગ્રામ જેટલું શરીરમાં સ્ટ્રોન્શિયમ રહેલું હશે. તો એક્સની કિંમત તમને મળી કેટલી? 0.7816 માઇક્રોગ્રામ. તો આ પહેલો ક્વેશ્ચન આમાં કમ્પ્લીટ થયો. હવે આમાં બીજો ક્વેશ્ચન જોઈએ કે 60 વર્ષ પછીની આપણે ગણતરી કરીએ ત્યારે તેના શરીરમાં કેટલો હોય? તો કે y માઇક્રોગ્રામ. તો જેમ આ પહેલી મેથડ છે એ જ પ્રમાણે આપણે બીજી મેથડથી આની જ મેથડનો ઉપયોગ કરીને આ બીજો ક્વેશ્ચન આમાં સોલ્વ કરવાનો છે. તો જોઈએ જો કઈ રીતે એ થશે. તો બીજી ગણતરી આપણે જોઈએ. કેટલા વર્ષ પછીની હવે વાત કરશું? તો કે t બરાબર અથવા તો t2 બરાબર કેટલા વર્ષ લીધા હતા? 60 વર્ષ. 60 વર્ષ પછી રહેલા સ્ટ્રોન્શિયમ 19ની ગણતરી. તો કરી નાખીએ. જો આપણી પાસે પાછું સૂત્ર જ છે. જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k = 2.303 ભાગ્યા t * log r0 upon t2 એટલે કે અહીંયા શું આવશે? r of t2 એટલે કે 60 વર્ષ પછી. તો આપણે શું કરીએ? જો તો t ને અહીંયા લઈ લઈએ તો t ની કિંમત કેટલી છે? અહીંયા t2 આવશે ને, બરાબર.
T2 માટેની વાત છે એટલે T2 ની વેલ્યુ અહીંયા મૂકીએ તો કેટલી હોય 60 બરાબર 2.303 ભાગ્યા કેની કિંમત આપણને મળેલી છે 2.46 ગુણ્યા 10⁻2 ઘાત ઇન્ટુ log R0 એટલે પ્રારંભિક સાંદ્રતા આપણને મળેલી કેટલી છે જો તો પ્રારંભિક સાંદ્રતા આપણે કેટલી લેતા હતા 1 માઇક્રોગ્રામ તો અહીંયા મૂકી દઈએ આપણે પ્રારંભિક સાંદ્રતા R0 1 માઇક્રોગ્રામ અને R of T2 એટલે કે 60 વર્ષ પછીની સાંદ્રતા કેટલી થઈ હતી R of T2 y માઇક્રોગ્રામ તો અહીંયા છેદમાં શું મૂકી દઈએ y માઇક્રોગ્રામ તો માઇક્રોગ્રામ કેન્સલ થશે પાછું આનું સાદુરૂપ આપીએ અહીંયા શું વધ્યું જુઓ તો ગુણાકારમાં log 1/y આને આપણે અહીંયા રાખીએ અને આ પદ છે અહીંયા છેદવાળું આના ગુણાકારમાં જશે આ પદ છે એના ભાગાકારમાં જાય તો જો આ રીતે મળશે log 1/y ઇઝ ઇક્વલ ટુ 60 આ પદ આની સાથે ગુણાકારમાં એટલે કે 2.46 ગુણ્યા 10⁻2 ઘાત છેદમાં શું આવશે આના છેદમાં આવ્યું છે 2.303 તો આનું સાદુરૂપ તમે આપશો એટલે આન્સર શું આવશે જો એનો આન્સર આવશે આનું સાદુરૂપ તમે આપો આન્સર આવે 0.6425 કેટલો આવશે 0.6425 હવે જો log 1/y છે બરાબર આપણે y ની કિંમત જોઈએ છે હવે જો આ ભાગાકારનો નિયમ યાદ રાખો કે log x/y હોય તો તમે શું લખશો log x માઇનસ log y તો x ની જગ્યાએ અહીં અંશમાં 1 છે છેદમાં તો 1 જ છે તો આને આ રીતે લખી શકાય જો log 1 માઇનસ log y આ રીતે પણ આપણે લખી શકીએ તો log 1 ની કિંમત કેટલી થાય તો કે 0 તો એ આપણે લખતા નથી તો અહીંયા શું આન્સર આવે જો તો માઇનસ log y ઇઝ ઇક્વલ ટુ 0.6425 એક કામ કરીએ આપણે માઇનસ નિશાની બરાબરની આ સાઈડ લઈ જઈએ તો શું થાય log y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.6425 મારે ખાલી y જોઈએ છે તો અહીંયાથી log કાઢવો પડે અહીંયાથી તમે log કાઢો તો બરાબરની આ સાઈડ એન્ટી log મૂકવો પડે હવે ભૂલાય નહીં એટલે y ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે અહીંયાથી મેં log કાઢ્યો તો આ બાજુ શું લખું એન્ટી log શું આવશે માઇનસ 0.6425 તો હવે ઋણ કિંમતવાળાના એન્ટી log પણ આપણને મેળવતા આવડવા જોઈએ તો એક કામ કરીએ તો આપણે જો ઓલી મેથડ જોતા હતા એમાં જ આપણે આગળ વધીએ એન્ટી log હશે ધન હશે એ કઈ રીતે મેળવે આપણે જોઈ લીધું હવે આપણે જે જોશું એ શું જોશું તો કે ઋણ કિંમત હોય એના એન્ટી log કઈ રીતે મેળવી શકાય તો એનું એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ જો એક એક્ઝામ્પલ જોઈએ તમને એક ક્વેશ્ચન પૂછો કે એન્ટી log મેળવો -2.1202 બરાબર આનો એક એન્ટી log મેળવવાનો છે તો પહેલાં તમે શું કરશો જો આ બે કિંમતને અલગ પાડી દેવાની બરાબર પોઈન્ટની આગળની કિંમત શું છે -2 બરાબર પોઈન્ટની પાછળની કિંમત શું છે જો તો 0.1202 તો આને અલગ પાડશો આની આગળ કાંઈ નહીં એટલે 0 લખશું આની આગળ શું લખી નાખવાનું માઇનસ લખી નાખવાનું બરાબર આ બે કિંમત તમે અલગ પાડી દીધી -2 -0.1202 હવે શું કામ કરશો આને તમે -1 કરશો અને સામે આને +1 કરશો રિયલમાં તમે કાંઈ કર્યું જ નથી જો આને -1 કરો છો અને +1 કરો છો એટલે કે -1 ઉમેરશો અને +1 એટલે થવાનું તો શું છે 0 તો આનો આપણે સરવાળો કરી નાખીએ બરાબર શું થાય જો -2 અને -1 એટલે શું થાય -3 -0.1202 પ્લસ 1 પોઈન્ટ આ 0 એટલે કે 1 માંથી 0.1202 તમે કાઢશો એટલે આન્સર શું આવે જો તો 0.8798 બરાબર શું કરવાનું પહેલાં ફરીવાર જ્યારે ઋણમાં એન્ટી log આપેલા હોય રિયલમાં ઋણ એન્ટી log કોઈ દિવસ મેળવી શકાતા નથી ઋણ કિંમતના એન્ટી log મળે નહીં એટલે પહેલાં આપણે એને ધન કિંમતમાં ફેરવવી પડે એટલે આપણે આ બધી પ્રોસેસ કરવી પડે એટલે કે આ જે ઋણ કિંમત છે એના બે ભાગ પાડી દો એક ભાગ છે અને મેં અહીંયા લખ્યો -2 અહીંયા પોઈન્ટ પછીની કિંમત 1202 એને અહીંયા મેં લખી બરાબર આને શું કર્યું -1 કર્યું અહીંયા શું કર્યું +1 એટલે તમે સમજી શકો છો -1 +1 એટલે 0 થાય એટલે કંઈ બીજું આમાં કરેલું નથી હવે આ -3 ને અત્યારે તમે ધ્યાનમાં લેતા નહીં આની કાંઈ અત્યારે આપણે જરૂર નથી હવે તમારે આની ઉપર ફોકસ કરવાનું છે જો 0.8798 બરાબર હવે
આનો આપણે સીધો એન્ટીલોગ મેળવી લઈએ. જો પોઝિટિવ કિંમત થઈ ગઈ ને, હવે તમને પોઝિટિવ કિંમતના તો એન્ટીલોગ મેળવતા આવડે છે. આ સાઈડની મેથડ સીધી અહીંયા એપ્લાય થશે. તો જુઓ તો આનો તમારે એન્ટીલોગ મેળવવાનો તો મેળવીએ. જો 0.87 એનું તમે 9માં ડિફરન્સ જોશો અને એનું 8માં મેન ડિફરન્સ જોશો. તો જુઓ 0.87નું 9માં ડિફરન્સ જુઓ. હવે તમારી પાસે એન્ટીલોગનું ટેબલ છે, હું અહીંયા ડાયરેક્ટ વેલ્યુ મૂકી દઉં છું. 0.87માં તમે જોશો, એમાં 9માં ડિફરન્સ જુઓ, આન્સર એમાં આવે 0.7568. બરાબર, 87નું 9માં ડિફરન્સ જોયું અને તેનું 8માં મેન ડિફરન્સ જુઓ અને જે કિંમત આવે એ આમાં ઉમેરી દો. તો એ કિંમત શું આવે છે જુઓ તો 14. આ તમારે હવે જાતે એન્ટીલોગના ટેબલમાં જોવાનું. બરાબર, 8 ને 4 કેટલા થાય? 12. 6, 7, 8. અહીંયા શું આવશે? 5, 7. તો અહીંયા આન્સર આવ્યો 0.7582. બરાબર, અહીંયા આપણે લખી નાખીએ આન્સર આપણી પાસે શું આવ્યો? 0.7582. હવે શું કરવાનું? હવે આ એન્ટીલોગમાં તમને આગળ જે કિંમત દેખાય છે પોઈન્ટની આગળ એ શું છે? -2 છે. તો તમારે કાંઈ કરવાનું નથી. -2નો અર્થ એવો થાય કે આના છેદમાં તમારે 100 મૂકવાના છે. તમે આ રીતે મૂકો ને 10⁻² હોય, બરાબર, તો 10⁻² ને બીજી રીતે લખવું શું લખાય? તો કે 1/10⁻². અને 1/10⁻² એટલે શું? 1/શું? એટલે કે અહીંયા -2 છે અથવા 1ની પાછળ 2 0 મૂકવાના છે ભાગાકાર. તો આન્સર શું આવે જુઓ તો 0.7582 ભાગ્યા 100 કરો. જો પોઈન્ટ એટલે અહીં 0 હોય, બરાબર ને, તો આનો આન્સર થાય 0.007582. આ શું મળી ગયો? એન્ટીલોગ મળી ગયો. આ -3નું આપણે કંઈ કામ નથી. બરાબર, ફરીવાર આપણે જોઈએ શું કર્યું તો કે ઋણ કિંમત હોય એના એન્ટીલોગ મેળવવાના છે, પણ ઋણ કિંમતના એન્ટીલોગ કોઈ દિવસ મળે નહીં. એટલે પહેલાં એને ધન કિંમતમાં ફેરવા પડે. એક એક્ઝામ્પલ જોયું કે એન્ટીલોગ -2.1202. તો પોઈન્ટની આગળની કિંમત અને પોઈન્ટની પાછળની કિંમત આ બે અલગ અલગ લખી નાખી. બેની આગળ કઈ નિશાની રાખવાની? માઇનસની નિશાની રાખવાની. પછી આ જે પોઈન્ટની આગળની કિંમત છે એમાં -1 ઉમેરો અને પોઈન્ટની પછીની કિંમત છે એમાં +1 ઉમેરો. આનો સરવાળો કરો, -3 થાય. આનો સરવાળો બાદબાકી જે થઈ કરો એટલે 0.8798 થાય. હવે આનો તમારે એન્ટીલોગ ટેબલમાં જોવાનું કે 0.87નું 9માં ડિફરન્સ અને 8માં મેન ડિફરન્સ જોવાનો. બરાબર, 0.87નું 9માં ડિફરન્સ આવ્યું 0.7568 અને 8માં મેન ડિફરન્સ આવ્યો 14. આને ઉમેરી દેવાનો એટલે આન્સર આવે 0.7582. એ તમે અહીંયા લખી નાખ્યો 0.7582. હવે જે પોઈન્ટની આગળ કેટલા છે? -2. એટલે કે એકની પાછળ 2 0 મૂકવાના અને એની પાછળ ભાગાકાર કરવાનો. એટલે આ જે કિંમત આવ્યું એના 100 વડે ભાંગી નાખો એટલે આન્સર શું આવે? 0.007582. એટલે હવે ઋણ કિંમત તમને આપી હોય તો તેના પણ તમને એન્ટીલોગ મેળવતા આવડશે. હવે જોઈએ જો શું કરવાનું છે. જો આમાં એન્ટીલોગ -0.6425. તો સાઈડમાં એક આપણે ગણતરી દર્શાવી દઈએ. આ દાખલાની અંદર તમારે સાઈડમાં દર્શાવો. બરાબર, આની નીચે દર્શાવો તો વધારે યોગ્ય ન દેખાય સારું, એટલે તમારે સાઈડમાં દર્શાવી દેવાની. તો શું લખવાનું છે? જો તો એન્ટીલોગ ઋણ કિંમત છે -0.6425. પહેલાં શું કરશો તો કે ઋણ કિંમત હોય એના એન્ટીલોગ મળતા નથી. એટલે પહેલાં આપણે આ પોઈન્ટની આગળની કિંમત શું છે? -0 અને પોઈન્ટની પાછળની કિંમત 0.6425. આની આગળ કાંઈ નો એટલે 0. એની બંનેની આગળ માઇનસ મૂકી દો. પછી શું કરશો? નિયમ પ્રમાણે અહીંયા જે કિંમત મળી પોઈન્ટની આગળની એમાં -1 કરો અને અહીંયા જે કિંમત મળી એને +1 કરો. તો -0 -1 એટલે -1 થાય. આની કંઈ જરૂર નથી, પણ આને પોઝિટિવ ફેરવવા માટે જ આપણે કરીએ છીએ ને. તો જુઓ તો 1માંથી 0.6425 તમે બાદ કરો, આન્સર આવશે 0.3575. હવે તો બહુ ઇઝી થઈ ગયું. જો 0.3575 એટલે શું કરશો તો કે 0.35નું એન્ટીલોગમાં 7માં ડિફરન્સ જોશો અને 5માં મેન ડિફરન્સ જોશો. તો 0.35નું 7માં ડિફરન્સ જુઓ તો શું આન્સર આવે છે? તો કે 0.2275. એન્ટીલોગમાં તમારે જોઈ લેવાનું. અને 0.35નો 5માં મેન ડિફરન્સ જુઓ અને એનો સરવાળો કરો. 5માં કેટલો આવે છે? કે 3. 5 ને 3 8, 7 2 અને 2. બરાબર, 7માં જે જોશો એ વેલ્યુ આવે એમાં 5ની વેલ્યુ મૂકી દો
એટલે શું થયો 0.2278. તો અહીંયા લખી નાખું છું 0.2278. હવે જો આ જે કિંમત મળી આનો ભાગાકાર કરવો પડશે. પોઈન્ટની આગળ 0 છે બરાબર, તો એકની પાછળ એક પણ 0 મૂકવાની જરૂર નથી, એટલે કે આના ભાગાકારમાં એક જ આવે. આગળ આપણે ભણ્યામાં શું કર્યું હતું જુઓ તો, પોઈન્ટની આગળ 2 આંકડા હતા, એટલે કે એકની પાછળ 2 0 મૂકવાના. કેટલા 0? 2. એનો ભાગાકાર કરવાનો એટલે એકની પાછળ 2 0 મૂકી દીધા હતા. પણ અહીંયા જુઓ તો પોઈન્ટની આગળ 0 કિંમત છે, એટલે કે એકની પાછળ કાંઈ મૂકવાની જરૂર નથી, તો ભાગાકાર એક જ કરો. તો આન્સર શું આવે? 0.2278. આ જ આન્સર થઈ ગયો 0.2278. આગળ કાંઈ નો એટલે 0 મૂકી દેવાય. તો હવે તમને જો એન્ટીલોગ મળી ગયો. શું મળ્યો? તો કે y ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ માઇનસ 0.6425. એનો આન્સર શું આવ્યો? આપણે આની સાઈડમાં ગણતરી કરી, આન્સર આવ્યો 0.2278. તો મૂકીએ જો 0.2278. બરાબર. આન્સર કેમાં આવશે? માઇક્રોગ્રામમાં આવશે. તો વાયની કિંમત એ મળી ગઈ. જો આપણે આ શું મળી ગયું? વાયની કિંમત મળી ગઈ. એટલે આ તમને એક્સની કિંમત અને વાયની કિંમત બંનેની કિંમત તમને ખ્યાલ આવી જશે. એટલે જો આપણે એમ કહી શકાય કે 10 વર્ષ પછી એ બાળકના શરીરમાં x માઇક્રોગ્રામ એટલે કે 0.7816 માઇક્રોગ્રામ જેટલો સ્ટ્રોન્શિયમ રહેલો હશે, જ્યારે 60 વર્ષ પછી તે બાળકના શરીરમાં y માઇક્રોગ્રામ, y કેટલો આવ્યો? 0.2278 માઇક્રોગ્રામ જેટલો સ્ટ્રોન્શિયમ રહેલો હશે. તો આ દાખલો છે એ મોસ્ટ આઈએમપી દાખલો છે. તમને લોગ, એન્ટીલોગ એ ખાસ તમને આવડવા જોઈએ, કારણ કે આ ચેપ્ટરમાં તમારે લોગ અને એન્ટીલોગ એની વેલ્યુ તમને મેળવતા નહીં આવડે તો દાખલો આગળ વધવાનો નથી. એટલે મેં તમને આગળના લેક્ચરમાં લોગ કઈ રીતે મેળવવો એ પણ શીખવાડ્યું અને એન્ટીલોગ કઈ રીતે મેળવવું એ પણ શીખવાડ્યું. છતાં તમને ખ્યાલ ન આવે તો જો આ એન્ટીલોગ પોઝિટિવનો કઈ રીતે મેળવવો એ પણ અહીંયા લખેલું છે, નેગેટિવનો કઈ રીતે મેળવવું એ પણ લખેલું છે. એટલે ખાસ તમે એકવાર જોઈ લો અને બુકમાં લખી નાખજો.